તમને જો એક મસ્ત વસ્તુ દેખાડું જે મારી ડ્રીમ વસ્તુ છે, મારું સપનું છે. એ બસ સ્ટેન્ડ છે, ત્યાંથી બસ પકડી નીકળી જાય એ ભાવનગર જવા માટે. ગાઈસ, તો વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે સન્ડે અને હું જઈ રહ્યો છું ભાવનગર, કારણ કે ત્યાં કામ હતું એટલે હું જઈ રહ્યો છું ભાવનગર. તો ભાવનગર જતા પહેલા તો જવાનું છે આપણે બજારમાં, ત્યાં એક બે વસ્તુ લેવાની બાકી છે, તે વસ્તુ લઈ આવે પછી ચાલો જઈએ આપણે ભાવનગર. ચાલો. અને મારી સાથે છે Hey guys, Bori Bari, it's Mini Darling you and back to game with a new video. આજે પણ હું મારા દોસ્ત સાથે જઈ રહ્યો છું એના બજારમાં, એને જવું છે એટલે તમે તો મને જાણો જ છો, હું દાનિશ જૈનની કોપી બનવામાં તૈયાર છે. મારા યુટ્યુબમાં 28 સબસ્ક્રાઈબર, તમારું પ્યાર દેખાડવા માટે ખૂબ સારું. અને આ મારો ભાઈ છે, મારા ભાઈથી વિશેષ કે આનું ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને અમને બે ભાઈઓને હા, એની ઉપરથી એક વાર યાદ આવી, તમે મારા સબસ્ક્રાઈબર 18 જ છે અને મારા વ્યૂ બધા વિડીયોમાં જોવો તો 50 ઉપર આવે છે, તો કેમ વ્યૂ એટલા ને સબસ્ક્રાઈબર કેમ એટલા ઓછા? તો સબસ્ક્રાઇબ કરો યાર. अच्छा हमको सिखा रिया है. તમને જો એક મસ્ત વસ્તુ દેખાડું જે મારી ડ્રીમ વસ્તુ છે, મારું સપનું છે, એ લેવાનું. મેરા ભી હવે જો તમને દેખાડું. ઓહ દેખો, જો ओह यार यार ये कितनी औसम है यार. આ ડ્રીમ છે આ ગાડી લેવાનું, પણ તમે જો સપોર્ટ કરશો તો આપણે આ પણ ડ્રીમ પૂરું કરશું. અને તમે કોમેન્ટ કરજો કે કોને આ ગાડી ગમે છે, કોમેન્ટમાં કરજો. ચાલો, આજે જુઓ તમે, આજે સન્ડે છે એટલે આખી બજાર ખાલી છે, કોઈ દેખાતું જ નથી. અમે જે લેવા આવ્યા હોય દુકાને બંધ ન હોય, તો અમે વિચાર્યું તો એવું જ થયું. અમે શોપે પહોંચી ગયા હતા, શોપ બંધ થઈ ગઈ હતી, તો જે લેવાની હતી વસ્તુ તો મળી નહીં. હવે પાછા ઘરે જઈએ, અને હવે ઘરેથી પછી બેગ લઈને સીધા જઈએ આપણે. હવે સીધા જઈએ પછી બસ સ્ટેન્ડે, અને બસ સ્ટેન્ડેથી બસ જઈને સીધા જઈએ ભાવનગર. તો ચાલો મળીએ હવે સીધા બસ સ્ટેન્ડે. હું નીકળી ગયો છું ઘરેથી બસ સ્ટેન્ડે જવા માટે. તો ચાલો હવે સીધા જઈએ બસ સ્ટેન્ડે, ત્યાંથી બસ પકડીને નીકળી જઈએ ભાવનગર જવા માટે. તો ચાલો. તો જુઓ, તો હું બસ સ્ટેન્ડે આવી ગયો છું. તો બસ સ્ટેન્ડે આવીને સૌથી પહેલાં તો જોઈએ કે આપણે ભાવનગર જવાવાળી બસ છે કે નહીં. તો અહીંયા 14 થી 17 નંબરમાં બસ પડી હશે, તો ચાલો પહેલાં જોઈ લઈએ બસ છે કે નહીં. તો અહીંયા આગળ બસ આવશે, હજી બસ આવી નથી. ચાલો બસ આવી ગઈ છે, તો બસમાં બેસી જઈએ અને નીકળી જઈએ ચાલો ભાવનગર જવા માટે. તો ચાલો, તો હવે હોલ્ટ આવી ગયો છે, તો નીચે ઉતરીને નાસ્તો કરી લઈએ. તો આ છે હોટલ સાગર. તો ચાલો નાસ્તો બાસ્તો કરી લઈએ. ચાલો નાસ્તો કરીને હું પાછો બેસી ગયો છું બસમાં. તો ચાલો નીકળીએ પાછા ભાવનગર જવા માટે. હવે ભાવનગરમાં એન્ટર થઈ ગયા છીએ. તો જો આ રહ્યું ભાવનગરનું આરટીઓ સર્કલ. તો ચાલો હવે ત્યાંથી સીધા જઈએ બસ સ્ટેન્ડે, અને બસ સ્ટેન્ડે મારો ફ્રેન્ડ તેડવા આવવાનો છે. તો ફ્રેન્ડ યારે જઈને સૌથી પહેલાં જે કામ માટે આવ્યા છે તે કામ પતાવી દઈએ. એ કામ પતાવીને પછી જઈએ આપણે હોટલમાં જમવા. તો ચાલો હવે સીધો મળું તમને
આ હોટલે જમવા જઈએ ત્યાં આગળ. બસ સ્ટેન્ડ મારો ફ્રેન્ડ આવી ગયો તો લેવા માટે. જો મારો ફ્રેન્ડ આવ્યો, આ લેવા આવ્યો હતો બસ સ્ટેન્ડે. બસ સ્ટેન્ડેથી આવી ગયા અને જે કામ માટે હું ભાવનગર આવ્યો હતો તે સૌથી પહેલાં તો એ કામ પતાવવા ગયા તો એ કામ પતાવી લીધું છે. તો હવે અમે આવ્યા બહાર હોટલમાં જમવા, હું અને મારો ફ્રેન્ડ. તો જો આ રહી સામે હોટલ, આ સામે હોટલ છે. તો ચાલો આપણે જઈએ હવે હોટલમાં જમવા. તો જો આ રહી હોટલ, પણ અહીંયા બધું અંદર ટેબલ બધા હાઉસફુલ છે એટલે અહીંયા બહારના ટેબલના જમવા બેઠવું પડશે. તો જુઓ તો મેન્યુ આવી ગયું છે. આપણને કાંઈ મેન્યુમાં ખબર નથી પડતી એટલે ભાઈબંધને આપી દીધું છે, એ મેન્યુ જોઈને મંગાવશે. તો જુઓ તો એણે સૌથી પહેલાં મંગાવ્યા મસાલા પાપડ, પછી આવી ગયું આપણે મને તવા પનીર. તો ચાલો એને ફટાફટ જમી લઈએ. જમીને અમે બહાર નીકળી ગયા છીએ. તો ચાલો તો હવે તમને મેળવું મારા ભાવનગરના બધા ફ્રેન્ડ સાથે. ચાલો હવે સીધા જઈએ બધા ફ્રેન્ડ પાસે. બહારથી જમીને આવી ગયા તો બધાને ઠંડી એટલી બધી લાગી તો જો તાપણું કરીને બેઠા હે. તો જો આર્યો આદિત, આ છે પરુભાઈ, ઓ પરેશભાઈ. હા મોઢું તો દેખાડો, શરમાવું છું હું બધા. હા ભાઈ એમ જો હેપી બ્રો. હા મિસ્ટર આરપી ભાઈ, રિયલ નામ ઋત્વિક. હા ભાઈ બન, એ નામ બોલતો, હું તું નામ? ભરતભાઈ પરમાર. રાહુલ વિનુ પોપટ. वाव ब्यूटीफुल. આ જો આટલો બધો વિડીયોમાં આવતા શરમાય તો જો રૂમાલ બાંધી દીધો. આનું નામ છે ઢીંગો. ના ઢીંગા. अरे कहना क्या चाहते हो? બ્રિજરાજ. આ હર્ષ. अरे बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो, बहुत बुरे लग रहे हो, तौबा तौबा. શર્મિલા માણા હે બધા યાર, બધા કેમેરામાં આવતા બી આમતા તો આમ સ્ટોરીઓ જોરદાર મૂકે. અને આ આદિત જો ભાઈ બધાયનો ઠંડીનો તાપણું કરીએ. જો તાપણું થઈ ગયું હે, જો બધાય જામી ગયા, જો ચારે ફરતા બેહી ગયા બધાય. દોસ્તો મસ્ત ઠંડીમાં તાપણું કરીને ઘરે આવી ગયો છું પાછો હું. ઘરે આવી ગયા એટલે હું પણ ઘરે આવી ગયો પાછો. તો આજનો બ્લોગ અહીંયા સુધી. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મળીએ નવા બ્લોગમાં નવી વાતો સાથે. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.